નમસ્કાર. ચાલો આજે એક મજાની સફર પર જઈએ. ગુજરાતી વર્ષના એક ગતિશીલ ચક્રની અંદર આપણે જોઈશું કે કેવી રીતે આપણા મહિનાઓ, ઋતુઓ અને તહેવારો બધું જ એકબીજા સાથે સુંદર રીતે જોડાયેલું છે. ક્યારે વિચાર્યું છે કે આપણા તહેવારો, ઋતુઓ અને એમાં પણ આપણો ખોરાક, આ બધું એક સુંદર, વારંવાર ફરતા ચક્રમાં કેવી રીતે બંધાયેલું છે? ખબર છે? આજે આખી સમજૂતી છે ને એ એક વિનંતી પરથી જ તૈયાર કરવામાં આવી છે, જેમાં આ જ વિષય પર એક ચાર્ટ બનાવવાનું કહેવાયું હતું. તો ચાલો આ રસપ્રદ જોડાણને જરા નજીકથી જોઈએ. તો આપણી આ સફરની શરૂઆત કરીએ શિયાળાથી. એટલે કે શિયાળો. આ ઋતુ એટલે ખાલી ઠંડી નહીં હો. આ તો છે તહેવારોની ગરમાવાનો સમય અને સાથે સાથે લણણીની ખુશીનો પણ. તો જુઓ, વર્ષની શરૂઆત જ થાય છે કારતક મહિનાથી. મતલબ દિવાળીના દીવડા અને નવા વર્ષનો ઉત્સાહ, બધું એક સાથે. અને આ જ સમયે બજારમાં એકદમ મીઠા મધુર સીતાફળ પણ જોવા મળે. કારતક પછી આવે માગશર મહિનો. આ મહિનામાં ગીતા જયંતી જેવા પવિત્ર દિવસો આવે છે અને સાથે સાથે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા એવા આમળાની પણ મોસમ શરૂ થાય છે. અને દિવાળીની વાત કરીએ તો એ ખાલી એક તહેવાર નથી. ના, એ તો ગુજરાતીઓ માટે નવા વર્ષની શરૂઆત છે. એક નવો ઉમંગ છે. રોશની, મીઠાઈઓ અને સંબંધોને ઉજવવાનો આ સમય છે, જે આખા વર્ષ માટે જાણે કે પોઝિટિવ એનર્જી ભરી દે છે. શિયાળાની આ સફરમાં હવે આગળ વધીએ પોષ અને મહા મહિના તરફ. પોષ મહિનો એટલે આખું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય. હા, ઉત્તરાયણ. અને આ જ સમયે બોર અને શેરડી ખાવાની જે મજા છે ને, એ કંઈક અલગ જ છે. પછી આવે છે મહા મહિનો. આ મહિનામાં વસંત પંચમી સાથે વસંત ઋતુનું સ્વાગત થાય છે અને મહાશિવરાત્રી પણ આવે છે. અને હા, બજારમાં રસદાર દ્રાક્ષ પણ દેખાવા માંડે છે. ઉત્તરાયણ. અરે વાહ, એ તો ખરેખર ખાસ છે. આ ખાલી પતંગ ચગાવવાનો દિવસ નથી, આ તો સૂર્યદેવની ઉત્તર તરફની યાત્રાની, એમના મકર રાશિમાં પ્રવેશની ઉજવણી છે. અને પેલી ધાબા પર મિત્રો અને પરિવાર સાથે ઊંધિયું જલેબી ખાવાની મજા, એ તો એકદમ અનોખો અનુભવ છે, સાચું ને? સારું, તો શિયાળો પૂરો થયો અને ધીમે ધીમે ઠંડી ઓછી થવા લાગે છે. હવે સૂર્યદેવ પોતાનો મિજાજ બતાવે છે અને શરૂઆત થાય છે ઉનાળાની, એટલે કે ઉનાળો. ગરમી તો ખરી, પણ સાથે સાથે ફળોના રાજા કેરીની મીઠાશ પણ તો આ જ ઋતુમાં આવે છે. ઉનાળાની શરૂઆત જ થાય છે ફાગણ મહિનાના રંગોથી, એટલે કે હોળીથી. અને તમને ખબર છે, આ જ સમયે જાણે કેરીના આવવાના સંકેત મળવા લાગે છે. બજારમાં કાચી કેરીઓ દેખાવા માંડે છે. પછી આવે ચૈત્ર મહિનો, જેમાં રામનવમી અને હનુમાન જયંતી જેવા પવિત્ર તહેવારો હોય છે. અને બસ, પાક્કી કેરીની સિઝન પણ ધમાકેદાર શરૂ થઈ જાય. હોળી એટલે શું? ખાલી રંગોનો તહેવાર? ના, એ તો બદલાતી ઋતુની જે ઊર્જા છે, જે ઉત્સાહ છે, એનું પ્રતીક છે. એમ સમજો કે શિયાળાની સુસ્તીને ખંખેરીને ઉનાળાની ગરમાહટ અને જીવંતાને વેલકમ કરવાનો આ તહેવાર છે. હવે આવે છે વૈશાખ અને જેઠ. આ મહિનાઓમાં તો ઉનાળો બરાબરનો જામેલો હોય છે. વૈશાખમાં અખા ત્રીજ આવે અને કેરીની સિઝન તો જાણે પૂરજોશમાં ચાલી રહી હોય. જેઠ મહિનામાં વટસાવિત્રી પૂર્ણિમાનો તહેવાર આવે અને ગરમીથી રાહત આપવા માટે જાંબુ અને તરબૂચ જેવા ઠંડક આપતા ફળો પણ બજારમાં આવી જાય છે. કેરી માત્ર એક ફળ નથી, તે ગુજરાતમાં ઉનાળાનો નિર્વિવાદ રાજા છે. બસ આ એક વાક્ય જ બધું કહી દે છે, નહીં? સાચે જ, કેરી ખાલી એક ફળ નથી, એ તો ગુજરાતના ઉનાળાની ઓળખ છે, એની શાન છે. કેરીનો રસ હોય, અથાણા હોય કે પછી બીજી કોઈ વાનગી, એ દરેક ગુજરાતી ઘરનો એક ભાગ બની જાય છે. ઉફ, ઉનાળાની એક કાળઝાળ ગરમી પછી આકાશમાં કાળા વાદળો ઘેરાય છે અને હાશ, આગમન થાય છે ચોમાસાનું. આ ઋતુ એટલે રાહત, તાજગી અને સાથે સાથે ભક્તિનો એક અલગ જ માહોલ. ચોમાસાની શરૂઆત થાય છે અષાઢ મહિનાની ભવ્ય રથયાત્રાથી અને આ સમયે જાંબુ પણ ખૂબ મળે છે. પછી આવે છે પવિત્ર શ્રાવણ મહિનો. ઓહોહો, આ તો જાણે તહેવારોની લાઈન લાગી જાય. રક્ષાબંધન, જન્માષ્ટમી અને આ વરસાદી માહોલમાં ગરમાગરમ મકાઈ ખાવાની જે મજા છે, એની તો વાત જ શું કરવી. ખરેખર આખું ચોમાસું, અને એમાં પણ ખાસ કરીને શ્રાવણ મહિનો આધ્યાત્મિક રીતે બહુ જ મહત્વનો ગણાય છે.
આ સમય છે ઉપવાસનો, પૂજાપાઠનો અને એવા તહેવારોનો જે દૈવી શક્તિઓ અને આપણા પારિવારિક સંબંધો જેમ કે ભાઈ બહેનના પ્રેમને ઉજવે છે. ચોમાસું હવે એના અંતિમ તબક્કામાં છે, ભાદરવો અને આસો મહિના સાથે. ભાદરવામાં ગણપતિ બાપ્પાનું આગમન થાય છે. ગણેશ ચતુર્થીનો ઉત્સાહ ચારેકોર હોય છે અને આ સમયે પપૈયા જેવા ફળ પણ પાકે છે. અને પછી આવે છે આસો મહિનો, અને આસો એટલે ગુજરાતનો સૌથી મોટો, સૌથી ભવ્ય તહેવાર નવરાત્રિ. આ તહેવાર સાથે જ વર્ષની ઉત્સવ ઋતુ જાણે કે એની ચરમસીમાએ પહોંચે છે. અને હા, બજારમાં જામફળ પણ આવવા લાગે છે. નવરાત્રિ આ માત્ર ડાન્સ ફેસ્ટિવલ નથી, આ તો મા શક્તિની આરાધનાનું પર્વ છે. 9 રાત સુધી ગરબાના તાલે આખું ગુજરાત જે રીતે ઝૂમી ઉઠે છે ને, એ દ્રશ્ય ખરેખર અનોખું અને ઊર્જાથી ભરપૂર હોય છે. એમ કહી શકાય કે દિવાળી પહેલાં આ આખા વર્ષના ચક્રને પૂરો કરતો એક ભવ્ય સાંસ્કૃતિક ઉત્સવ છે. અને બસ આસો મહિનાના અંત સાથે આખું વર્ષનું જે ચક્ર છે એ પૂરું થાય છે. પણ શું આ અંત છે? ના, આ અંત નથી. આ તો એક નવી શરૂઆતનો ઈશારો છે. એક એવી લય જે ક્યારેય અટકતી નથી, જે દર વર્ષે ચાલતી જ રહે છે. તો ચાલો એક નજર નાખીએ આપણી આખી સફર પર. કારતકથી મહા સુધી શિયાળાના તહેવારો, ફાગણથી જેઠ સુધી ઉનાળાની મીઠાશ, અને અષાઢથી આસો સુધી ચોમાસાનો ભક્તિભાવ. જોયું? બધું જ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું છે. ઋતુઓ, તહેવારો અને કુદરત બધું જ એક અદ્ભુત ચક્રમાં ફરે છે અને ફરી પાછું કારતક મહિનાથી એક નવી શરૂઆત માટે તૈયાર થઈ જાય છે. અને હા, આ જે આખી રજૂઆત હતી એ આચાર્ય શ્રી રતનપર પ્રાથમિક શાળાના ટીચર વાળા મુકેશકુમાર વીની વિનંતી પરથી જ તૈયાર કરવામાં આવી હતી. આશા છે કે આ ચાર્ટ અને આખી વાતચીત ત્યાંના સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ખૂબ કામ લાગશે. આ અદ્ભુત ચક્રને સમજવા માટે સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.